ગંભીર રોગ અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચારોથી.
આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢની મુખ્ય બજાર માગનાથ બજારમાં મહાનગરપાલિકા દ્વારા રાતોરાત રોડ ખોદી નાખતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે. આગામી દિવસોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે. કાળવા ચોકથી સરસ્વતી સ્કૂલ સુધીનો માર્ગ રાતોરાત તોડી નાખવામાં આવ્યો છે અને એ રીતે રોડ ખોદવામાં આવ્યો છે કે જેના કારણે એક બાજુ સાયકલ પણ પસાર ના થઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અહીં હજારો રેડીમેડ કપડાં, ઓઝિયરી, નોવેલ્ટી, બૂટ, ચપ્પલ, કટલેરી, ઘર સંસારને લગતી ચીજ વસ્તુઓની દુકાનો આવેલી છે. અહીં રહેતા લોકો અને દુકાન ધરાવતા વેપારીઓએ જ્યારે સવારે આવીને જોયું કે પોતાની દુકાને કેવી રીતે જવું, રોડની બહાર દૂર વાહનો પાર્ક કરીને જવા મજબૂર બન્યા હતા. કાળવા ચોકથી સરસ્વતી સ્કૂલ સુધીનો માર્ગ 1.5 થી 2 ફૂટ ખોદી નાખવામાં આવશે અને ત્યાં લેવલ કરીને સારો એવો સીસી રોડ નવેસરથી બનાવવાનું આયોજન કરાયું છે. પરંતુ તે ક્યારે પૂરું થશે તેવો સવાલ ઉઠ્યો છે. એકાદ મહિનામાં નવરાત્રી, દશેરા, ધનતેરસ, દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા હોય, રોડનું કામ સમયસર પૂર્ણ ન થાય તો અનેક સમસ્યાઓ સર્જાઈ શકે તેમ છે. માગનાથ રોડમાં વેપારીઓએ જણાવ્યું હતું કે જાણ કર્યા વગર રાતોરાત જ રોડ ખોદી નાખવામાં આવ્યો છે. હવે ઓટલા તોડવાની ધમકી તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે. હવે ટાંકી ચોકથી આગળ મહાનગરપાલિકા દ્વારા હવે રસ્તા ખોદવામાં આવશે તો માગનાથ ક્લોથ્સ એન્ડ રેડીમેડ્સ એસોસિએશનના વેપારીઓ રસ્તા ઉપર જેસીબી આડા સૂઈ જઈને વિરોધ કરશે. અમે રિક્વેસ્ટ કરી મુખ્યમંત્રી સુધી લેટર લખ્યા કે જૂનાગઢને જેને ઉપરકોટથી લઈને તળાવ દરવાજા સુધી પાણીની લાઈન છે, જેમાં ગટરની સુવિધા છે, કોઈ પણ જાતની જરૂર નથી. અને આ જે અત્યારે પરાણે વિકાસ કરવામાં આવે છે અમારા જે ઘરાગીના સમયે, ને ખાસ કરીને જેને કહેવાય કે નથી જોતો વિકાસ તો એ પરાણે માથેથી આપે છે, તો આ છે ને ન્યાયિક વસ્તુ નથી. અમે રજૂઆત કરેલી છે. અધિકારી દરજાના માણસોને એને ખરેખર ભાન નહીં હોય કે ખરેખર કોઈ વેપારી ભલામણ કરે તો થોડુંક સમજવું જોઈએ. પરાણે વિકાસ કરાવે છે આ લોકો. અમને એમ હતું કે ભાઈ નગરપાલિકાની ચૂંટણી નથી થઈ તો કમિશનર સાહેબના અત્યારે બધો પાવર છે, તો આ ભણીને આવતા હોય કદાચ, ને ભૂગોળનું જ્ઞાન હોય, કારણ કે કમિશનર દરજાના માણસ હોય ને આઈએસ ને આઈપીએસ દરજાનું ભણ્યા હોય ને એને ભૂગોળનું જ્ઞાન હોય. પરાયણે વિકાસ આપે છે. અમારે જોતો નથી, અહીંના રેસિડેન્ટવાળાઓને પણ નથી જોતો. આ કાલ સવારે કોઈ પણ અકસ્માત થયો કે સમસ્યા થઈને તો આ લોકોને એવા પાપ લાગવાના છે કે જેને છે ને આ પંચનો માલ ખાધો છે ને એને ખરેખર હળીને મરવાના છે કાયદેસર. કે જેને કહેવાય ને કે આ લોકો પરાયણે વિકાસ આપે છે. રાતોરાત અંધારામાં રાખી અને રોડ તોડી જાય. 77 ઇંચ વરસાદ પડ્યો જુનાગઢમાં. 2 મહિનાથી વરસાદનું સામ્રાજ્ય હતું એટલે વેપાર ધંધા ઠપ હતા. 3-4 દિવસથી વરાપ નીકળો, દિવાળીની ઘરાગી નીકળશે. ભાદરવો અને આસો મહિનો એક ધોરી મહિનો હોય છે વેપારી માટે થઈને. એ સમયે રોડ ખોદી નાખે તો આમાં કેવી રીતે માણસ હાલી શકે એનો આપ વિડીયો કરીને જોજો. આ એક જુનાગઢની કાપડ બજાર, માંગનાથ રોડ છે, રતનપોળ છે, પણ કોઈ બિલ્ડર લોબી દ્વારા આ બજારને તોડી નાખવાનું એક ષડયંત્ર છે કે ગ્રામ્ય લેવલની જે બજારમાં ખરીદી છે અને અમારી બજારની ઘરાગીની ખરીદીની જે છે એ તોડે તો એની બીજા એરિયામાં લીધેલી જમીનો ડેવલપ થાય. આ એક ખોટી કોઈ જરૂર નથી. રેસિડેન્ટ વાળા ના પડે કે અમારે જરૂર નથી, અમારે પાણીની લાઈન નથી જોતી, અમારી ગટરે લાઈન બરાબર હાલે છે. એમાં નગવા ખોખા મારશે અને બીજું વડોદરા ઊભું કરશે. યાદ રાખજો કે વેપારીઓની સાથે સંઘર્ષ, નાના વેપારીઓને ઓનલાઈન વાળા પણ હેરાન કરતા હોય અને જ્યારે કમાવાનો સમય આવતો હોય દિવાળીની ઘરાગીનો, એ સમયે સરકારે ટેકો આપવો જોઈએ. એની બદલે અત્યારે રોડ ખોદી અને જે આ હેરાનગતિ કરવામાં આવી રહી છે, આ હેરાનગતિનો ખૂબ સારા આકરા પ્રત્યાઘાત પડશે ભવિષ્યમાં. અને અમે સાંજે નક્કી કર્યું છે કે હવે આગળ ઉપર જેસીબી હાલે તો જેસીબીની આગળ સૂઈ જઈ અને વિરોધ કરવો છે. અમારી ઉપર જેસીબી ચલાવો, પછી આગળ ઉપર ગાડી ચલાવો. સ્વચ્છ વાતાવરણ વચ્ચે ગિરનાર અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ માતાના દર્શન કર્યા હતા. છેલ્લા 3 માસથી જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે ગિરનાર પર્વત પર બિરાજમાન જગતજનની માં જગદંબાના દર્શન કરવા માટે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો અને ગિરનાર પર્વત પર ચાલતો રોપવે પણ ભારે વરસાદના કારણે બંધ કરવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. હવે છેલ્લા 8 દિવસથી
વરાપનું વાતાવરણ હોય અને ગિરનાર પર્વત પર પણ પ્રાકૃતિક સોળે કલાએ ખીલી ઉઠી હોય ત્યારે જૂનાગઢ જિલ્લામાં જ નહીં પરંતુ રાજ્યના અનેક જિલ્લામાંથી પણ લોકો રોપવે મારફતે હવે માં અંબાના દર્શન કરવા ગિરનાર પર પહોંચી ગયા છે. ઊંઝાથી આવેલા ભક્તોએ જણાવ્યું હતું કે ગિરનાર પર્વત એટલે પ્રકૃતિ અને ભગવાનનો સમન્વય. એક વખત લોકોએ ગિરનાર પર્વત પર અંબાજી મંદિર તેમજ ગુરુ દત્તાત્રેય શિખરના દર્શન કરવા જોઈએ ત્યારે અંબાજી માતાના પૂજારી અભિષેકભાઈએ જણાવ્યું હતું કે હાલ વાતાવરણ સ્વચ્છ થતા ગિરનાર પર્વત પર મોટી સંખ્યામાં ભક્તોની આવક શરૂ થઈ ગઈ છે અને સ્વચ્છ વાતાવરણ વચ્ચે લોકો માતાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. મારું નામ અભિષેક ચૌહાણ, અંબાજી મંદિર પૂજારી. આજે ઘણા સમય પછી વરસાદે વિરામ લીધો છે અને ખુલ્લું વાતાવરણ થયું છે અને રોપવે પણ સરસ રીતે આજથી ચાલુ રેગ્યુલર થઈ ગયો છે. દર્શન સાથે આવે છે અને માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. અને આજથી જે તડકો નીકળ્યો છે ત્યારથી લોકોને બહાર કોઈને મુશ્કેલી નથી પડતી અને સરસ રીતે બધાય અહીંયા ફરી શકે છે. માતાજીના મંદિરે આવે છે, શ્રદ્ધાનું ભાથું ભરી અને દર્શન અનુભવે છે. ઊંઝા ડિસ્ટ્રિક્ટથી આવીશું. ત્યાંથી અમે અહીંયા બધા ફરતા બધા સોમનાથને ત્યાં જતા આવ્યા. પછી અહીં ગિરનાર આવ્યા અને ગિરનાર એવું લાગ્યું કે અહીંયા અંબાજીનું મંદિર પણ બી સરસ છે. તો અમે એમ લાગ્યું કે કદાચ વરસાદમાં રોપવે બંધ હશે છતાં પણ અમે અહીંયા સાહસ કરીને આવ્યા. એમ પછી અહીંયા લાગ્યા પછી એમ થયું આપણે રોપવેમાં જઈશું. અમે 5 જણા હતા તો અમે અહીંયા રોપવેમાં એટલે મસ્ત વરસાદ પણ નહોતો અને એટલું બધું અમને સરસ લાગ્યું કે અહીંયા માતાજી ખરેખર માની કૃપા એટલી બધી આશીર્વાદ છે આપણને માતાજીના. જો આપણી શ્રદ્ધા હોય ને તો આપણને માતાજી કંઈ જ બી આપણને તકલીફ પડતી નથી અને માતાજીના સરસ રીતે આપણને દર્શન થાય છે. અને માની કૃપા હોય અને માની શક્તિ હોય, માની આરાધના આપણે કરતા હોઈએ તો માં આપણને જરૂર આપણને આપણા જે કંઈ આપણી ઈચ્છા હોય આપણી પૂરી કરે છે. અને સરસ રીતે અમને વાતાવરણ અને એટલી મસ્ત સુવિધાની વ્યવસ્થા છે, આપણને કોઈ બી તકલીફ પડતી નથી. તો અમને તો એટલી શ્રદ્ધા હતી એટલે અમારે આવવાનું જ હતું. વરસાદ હોત તો પણ રોપવે પણ અમને એવું હતું કદાચ રોપવે બંધ હશે તો પણ અમને માતાજી ઉપર એટલી શ્રદ્ધા હતી, મને મા ઉપર એટલો બધો વિશ્વાસ હતો એટલે ખરેખર અહીં આવ્યા પછી રોપવે પણ હતો અને વાતાવરણ એટલું મસ્ત હતું કે ખરેખર આ ઋતુમાં આવીએ તો આપણને ગ્રીનરી અને બધું સરસ અને માતાજીના સહેજે પણ કોઈ ધક્કા મૂકી નહીં અને સરસ રીતે દર્શન શાંતિથી 10 મિનિટ સુધી અમને દર્શન કરાવ્યા. હરિઓમ નગરમાં હરિઓમ ગજાનન ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરાયું છે. જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર આવેલ હરિઓમ નગરમાં હરિઓમ ગજાનન ગ્રુપ દ્વારા આ વર્ષે પણ સાર્વજનિક પ્લોટ ખાતે ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. હરિઓમ નગરના અગ્રણી હસમુખભાઈ પટેલ તેમજ સભ્યો દ્વારા દર વર્ષે ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે પણ ગણેશ ઉત્સવમાં દરરોજ મહાઆરતી, ગણપતિ મહારાજને મહાભોગ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે. જેના ભાગરૂપે લોક સાહિત્યકાર કલાકાર ચંદ્રેશભાઈ ગઢવી તેમજ લોક ગાયક ભાર્ગવ ગઢવીના લોક ડાયરાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં હરિઓમ નગરના લોકોએ લોક ડાયરો માણ્યો હતો.
ભરી વેટારી કટારી લાગા હેટારી કડાગા પાન સમાજ વેટારી ભાવ દો તો જનામ જાતો નરી કિસલી નારી સતો વાગા હૈયા હૈયા મીરા વાગે નારી નિભારી નામ લાગે જમ જોતી કટી પાન સસડી સાત્રવા હૈયા નખમાં જનમ હાલી વેતડી જાના વેતડી છે જમ જાના હૈયા નામે માગે નારી નિભારી નામ ગણેશ પંડાલોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોથી વાતાવરણ ધર્મમય બન્યું છે. ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા શહેરમાં ઝાંસીની રાણીના સર્કલ ખાતે સૌપ્રથમ વખત જ ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા તેમના પરિવાર સાથે ગિરનારી ગણેશના દર્શન માટે પધાર્યા હતા અને ગણેશજીની મહાઆરતી કરી હતી. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે, વૃક્ષારોપણ કરેલ વૃક્ષોનું પણ જતન થાય, તેને લઈને ગણેશ પંડાલ ખાતે લોકોએ વૃક્ષનું જતન કરવા નેમ લીધો હતો. તેમજ યુવાનો ડ્રગ્સના રવાડે ચડ્યા હોય ડ્રગ્સ વિરોધી અભિયાન પણ ગણેશજીના સ્થાપન સાથે કરવામાં આવ્યું છે. ગિરનારી ગણેશજીનું સ્થાપન થઈને ભગવાન આ ગિરનારની ગોદમાં જૂનાગઢમાં પધાર્યા છે અને આજે ત્રીજા દિવસે આરતીનો ક્રમ દરેક દિવસનો હોય છે. એક જૂનાગઢની અંદર આધ્યાત્મિક વાતાવરણ અને એક લોકોની અંદર ગણપતિજી પ્રત્યેનો પ્રેમ, યુવાનોની અંદર એક જાગના અને એ સાથે અલગ અલગ ધાર્મિકતા સાથે સામાજિક અને જરૂરિયાતમંદ જેવા કાર્યો છે એવા ડ્રગ્સની વિરોધની અભિયાન હોય અને દરરોજ રાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી છે. દાતાઓ બ્લડ આપે છે મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સહયોગથી, એટલે જરૂરિયાતમંદને બ્લડ પણ મળી શકે. અને સામાજિકની અંદર એક ડ્રગ્સનો મુહિમ, યુવાનો ડ્રગ્સ છોડે, ડ્રગ્સ તરફ ન વળે એમના માટેનું પણ અભિયાન કર્યું છે. એટલે અલગ અલગ દરરોજ સંકલ્પો લઈને પ્લાસ્ટિક મુક્ત હોય, વૃક્ષનું વાવેતર હોય, જળનો બચાવ હોય, એવા દરરોજ અલગ અલગ સંકલ્પો કરી અને અલગ અલગ કાર્ય કરવામાં આવે છે. એટલે એક લોકોની અંદર એક આધ્યાત્મિકતાની સાથે સમાજની જરૂરિયાતવાળું કાર્ય પણ થાય એવા પ્રયત્નો કરી અને લોકો સૌ ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. જય ગજાનંદ ગણપતિ મહારાજ. લોકલાડીલા ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા દ્વારા જે ગણેશ સ્થાપના, જે ભવ્યથી જે ગણેશ સ્થાપના કરવામાં આવી છે, આજે એનો ત્રીજો દિવસ છે અને લોકો માટે જે સુખાકારીના માટે સંજયભાઈ જે પગલું ભર્યું ખરેખર સંસ્કાર્ય છે. તો આવું નવું કાર્ય કરતા રહીએ સંજયભાઈ, એવી ભગવાન પાસે પ્રાર્થના અને દીર્ઘાયુ સંજયભાઈનું જીવન રહે એવી જય ગજાનંદ મહારાજ પાસે પ્રાર્થના છે. અહીંયા લાગીને છે ને સ્વર્ગની અનુભૂતિ થાય છે. આ જગ્યા જ છે ને એ પ્રકારની છે. ગણેશ ઉત્સવને લઈને સમગ્ર શહેરમાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે. દરેક શેરી મોહલ્લામાં ગણેશજીનું સ્થાપન કરીને પૂજન કરી ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે બાળકો દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે, જેને લઈને નાલંદા એપાર્ટમેન્ટનું વાતાવરણ પણ ધર્મમય બની ગયું છે. ઝાંઝરડા રોડ પર આવેલ નાલંદા એપાર્ટમેન્ટના બાળકો દ્વારા બાળ ગણેશ બનાવીને તેને સ્થાપિત કરવામાં આવ્યા છે. અને બાળકોએ પોતાની જાતે જ માટીના ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવી સ્થાપિત કરી છે. પર્યાવરણની જાળવણી અને પર્યાવરણને નુકસાન ન થાય તે માટે માટીની મૂર્તિની ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે અને દરરોજ સવાર સાંજ આરતી, પૂજન અર્ચન કરવામાં આવે છે. દરરોજ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન થઈ રહ્યું છે. મારું નામ કેયા છે, હું નાલંદામાંથી બોલું છું. અમારી સોસાયટીમાં બાલ ગણેશ આવ્યા છે, જેથી અમે બહુ ખુશ છીએ અને સવાર સાંજ આરતીમાં મગન રહીએ છીએ. થેન્ક યુ. મારું નામ ખુશી છે. અમે નાલંદા બીમાં રહીએ છીએ. મેં ગણપતિને હાથે માટીના મૂર્તિના હાથે બનાવ્યા છે. મિશ્રણ વગરના કાંઈ પણ વસ્તુ લીધા વગરના ગણપતિને બનાવ્યા છે. અમે સવાર સાંજની પૂજા કરીએ છીએ, અમે આરતી કરીએ છીએ. બાલ ગણેશ અમારું ગણેશજીનું નામ છે. ગણપતિ બાપા મોરયા! 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 મોરયા રે બાપા મોરયા રે! મોરયા રે બાપા મોરયા રે! મંગલ મૂર્તિ
સરસ્વતી સર્વજ્ઞાતિ સન્માન સમારંભ યોજાયો હતો. સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા લુઢિયાવાડી ખાતે 24મો સર્વજ્ઞાતિ સરસ્વતી સન્માન સમારંભ અને રક્તદાન કેમ્પ યોજાયો હતો. બ્લડ ડોનેશન કેમ્પમાં 200 સીસી રક્ત એકઠું થયું હતું. સન્માન સમારંભના ઉદ્ઘાટક તરીકે ધારાસભ્ય કોરડિયા, દાતાશ્રી પ્રવીણાબેન ગિરીશભાઈ ચોકસી, ભાવિનભાઈ છત્રાળા તેમજ લુઢિયાવાડીના મેનેજિંગ ટ્રસ્ટી કિરીટભાઈ રાણીંગા દ્વારા દીપ પ્રાગટ્ય કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સમારંભમાં શિક્ષણવિદ કેડી પંડ્યાએ જણાવ્યું હતું કે પરમાત્માની કૃપા આપણા ઉપર હંમેશા રહેલી છે. હંમેશા માટે નિરાશા અને હતાશા ખંખેરી સતત શુભ ચિંતન કરો અને આપે કરેલા ઉત્તમ વિચારો સમાજને ઊંચાઈએ લઈ જશે તેમ પણ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. વિદ્યાર્થીઓની સફળતાની પ્રશંસા પણ કરી હતી. સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજાએ યુવાનોને વ્યસનથી અને મોબાઈલથી દૂર રહેવા સાચી શીખ આપી હતી. સરસ્વતી સન્માન સમારંભમાં ધોરણ 8 થી 12ના 600 વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવી શૈક્ષણિક વસ્તુઓ સાથે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલાની કદર કરતા લોક સાહિત્યકાર અમુદાન ગઢવી, આજી રમકડું અને લોકગાયક નીરુબેન દવેનું પણ ખાસ સન્માન પત્ર, શાલ અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે અરવિંદભાઈ મારડિયા, શાંતાબેન બેસ, કમલેશભાઈ પંડ્યા, અલ્પેશભાઈ પરમાર વગેરે સંસ્થાના કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. મનસુખભાઈ વાજા, પ્રમુખ સત્યમ સેવા યુવક મંડળ. આજ રોજ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જૂનાગઢની અંદર આ 24માં સર્વજ્ઞાતીય સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. અમારી સંસ્થા ઘણા ક્ષેત્રે કામ કરે છે. એવી જ રીતે જૂનાગઢની અંદર જે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનું પણ આ કામ કરે છે. જૂનાગઢની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ આજે સારી સારી પોસ્ટ ઉપર છે. ત્યારે અમે 600 વિદ્યાર્થીઓનું આ સરસ્વતી સન્માનનો કાર્યક્રમ કર્યો છે. એમાં 60 વિદ્યાર્થી એવા હતા કે જે પ્રથમ, દ્વિતીય, તૃતીય 1 થી 5 નંબરને પણ શિલ્ડ આપવામાં આવેલ છે. આ ઉપરાંત અમારી સંસ્થાના અમારા સેવાભાવી કાર્યકરનો એવો એક વિચાર આવ્યો કે આપણે જૂનાગઢના 3 એવા એવોર્ડ આપીએ. એમાં પ્રથમ અમુદાનભાઈ ગઢવી કે જે લોક સાહિત્યકાર છે, બીજા હાજી રમકડું કે જે આપણે ઢોલકમાં રમાડે છે, એવા સરસ મજાના ઢોલ વગાડે છે. આજે એનું પણ અમારી સંસ્થા દ્વારા સન્માન કર્યું. તેમજ નીરુબેન દવે કે એક સરસ મજાના ગાયિકા છે, આ 3નું સન્માન કર્યું. અમારા દાતાઓએ આજે અમને ખૂબ લગભગ 44 જેટલી વસ્તુઓ આ જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે એને વસ્તુ રૂપે કીટ આપી છે. એમાં ખાસ કરીને પ્રવીણાબેન ચોકસી તરફથી પણ આજે આ બધા વિદ્યાર્થીને 1000 લોકો માટે વાલીઓ સાથે ભોજનની પણ વ્યવસ્થા કરી. જે દાતાઓએ અમને આમાં સહયોગ આપ્યો છે એનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. જય સિયારામ. મને કહેતા ઘણો આનંદ થાય છે કે સત્યમ સેવા યુવક મંડળ અનેક સેવાકીય પ્રવૃત્તિ તો કરે જ છે, પણ સાથે સાથે આપણા વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય, ઉજ્જવળ ભવિષ્ય માટે એમને માટેના દર વર્ષે એમની પ્રવૃત્તિ એટલે એમની અભ્યાસની પ્રવૃત્તિ માટે દર વર્ષે એમને પ્રોત્સાહિત કરવા માટે સર્વજ્ઞાતિ વિદ્યાર્થીઓ સન્માન રાખે છે. અને તદ ઉપરાંત આ વખતે હું તો જો કે આ 24મું વિદ્યાર્થી સન્માન વર્ષ ગુજવાઈ રહ્યું છે. હું તો 30-35 વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલો છું. મને ખૂબ આનંદ થાય છે કે અનેક દાતાઓના સહકારથી અનેક પ્રવૃત્તિઓ આ લોકો કરી રહ્યા છે. હોસ્પિટલમાં પણ સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે. બીજી અનેક જગ્યાએ અનેક સંસ્થાઓ અંધકન્યા છાત્રાલય પણ ચલાવે છે. અને અંધકન્યા છાત્રાલયમાંય પણ એમનો બહુ મોટો છે. મનસુખભાઈ અને અરવિંદભાઈ એમની ખૂબ ટીમ, આખી ટીમ એટલી બધી સેવાકીય પ્રવૃત્તિ કરે છે તે જાણી અને મને ખૂબ આનંદ થાય છે. એમની સેવાને બિરદાવવા માટે હું હરહંમેશને માટે પ્રોગ્રામમાં ક્યાંય ન ગયો હો તો અચૂક મારી હાજરી હોય જ છે. એટલા માટે અને આજે અમારે 3 કલાકારોનું એમણે સન્માન કર્યું. હું તો જો કે સન્માન સ્વીકારતો નથી, લેતો નથી, પણ આવી સારી પ્રવૃત્તિ કરે છે એટલે એને બિરદાવવા માટે એને એમ થાય કે ના અમારું સ્વીકાર્યું, એટલે આજે સ્વીકાર્યું છે. અને હું અમુદાનભાઈ ગઢવી આ સત્યમ સેવા યુવક મંડળના દરેકને સભ્યોને ખૂબ ખૂબ આશીર્વાદ ભગવતીના એમની ઉપર રહે એવી પ્રાર્થના સાથે મારા જય માતાજી. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો.
9070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીંટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. સિવિલ હોસ્પિટલમાં દર્દીને મળવા કે સાથે રોકાવા માટે પાસ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગાને મુલાકાત અને રાત્રિ રોકાણ માટે પાસની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં દર્દીની સાથે આવતા સગા માટે રાત્રિ રોકાણ તેમજ દર્દીની ખબર અંતર પૂછવા મુલાકાતે આવતા લોકોએ પાસ લેવો ફરજિયાત રહેશે. તંત્ર દ્વારા અલગ અલગ વિભાગના જુદા કલરના પાસ રાખેલ છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ડોક્ટર અને દર્દીઓના સગા સંબંધીઓ વચ્ચે માથાકૂટ થાય છે અને આ બાબતો મારામારી સુધી પહોંચી જતા આકસ્મિક બનાવો બની રહ્યા છે. આવા બનાવો ફરી ન બને તે માટે તંત્ર દ્વારા આ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. સિવિલમાં દર્દીની સાથે રાત્રિ રોકાણ માટે લોકોએ પાસ લેવો ફરજિયાત બની ગયો છે, જેમાં પીળો, વાદળી અને ગુલાબી રંગના પાસ રાખવામાં આવ્યા છે. આ પાસ કેસ બારીમાંથી જ મળી રહેશે. દર્દી દાખલ થયા પછી પાસ 3 દિવસ સુધી માન્ય રહેશે, તેમજ રજા સમયે જે તે વોર્ડના નર્સિંગ સ્ટાફ પાસે પાસ જમા કરાવવાનો રહેશે. ખાસ કરીને મુલાકાતીઓ માટે સવારે 11 થી 2 અને સાંજે 5 થી 9 નો સમય નક્કી કરવામાં આવે છે. આજથી સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે દાખલ થતા દર્દીઓ સાથે રહેતા સગાઓ માટે પાસ વ્યવસ્થા શરૂ કરવામાં આવેલ છે. એટલે કે જેવું દર્દીનું હોસ્પિટલમાં એડમિશન થશે એવા ઇન્ડોર કેસ બારીએથી જ દર્દી સાથે રહેવા માટે 24 કલાક રહેવા માટે 2 પાસ તથા 1 મુલાકાતી પાસ આપવામાં આવશે. 24 કલાક રહેવા માટેના પાસ અંતર્ગત 2 સગા 24 કલાક દર્દી સાથે હોસ્પિટલમાં રહી શકશે તથા મુલાકાતીઓ માટે સવારે 11 થી 1 તથા સાંજે 5 થી 9 નો સમય નક્કી કરવામાં આવેલ છે. તે સમય દરમિયાન જ મુલાકાતીઓને હોસ્પિટલમાં આવવા માટે પ્રવેશ આપવામાં આવશે. આ વ્યવસ્થા હોસ્પિટલમાં દર્દીઓની સારવાર વધુ સુદૃઢ કરી શકાય, હોસ્પિટલમાં સ્વચ્છતા જળવાય તથા દર્દી, તેઓના સગા તથા હોસ્પિટલના સ્ટાફની સુરક્ષાને વધુ સઘન કરી શકાય તે માટે શરૂ કરવામાં આવેલ છે. ચોબારીના ગ્રામ્યજનો દ્વારા ગૌચરની જમીનને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ચોબારી ગામની સર્વે નંબર 2 ગૌચર જમીનની ફાળવણી કરેલ છે. ગૌચરની જમીન અન્ય કોઈ હેતુએ ઉપયોગમાં લઈ શકાય નહીં, પરંતુ હાલ ગૌચરની જમીન પર બાંધકામની કામગીરી શરૂ કરવાની હોય
જેથી કામગીરી જે કોઈ પણ દ્વારા હાથ ધરવામાં આવે તે પહેલા કોઈ પણ આદેશ હોય તે રદ કરવા રજૂઆત કરાઈ હતી. લોકોએ આક્ષેપ કર્યો હતો કે ચોબારી ગામને કોઈ પણ પ્રકારની માહિતીથી અજાણ્યા રાખીને કાર્યવાહી કરવામાં આવી છે. હાઈકોર્ટના જજમેન્ટ મુજબ કોઈ ટ્રસ્ટ કે મંડળીને પણ આપી ન શકાય તે હકીકતને ધ્યાને લેવા અરજ કરી હતી. જો કોઈ પણ ગૌચર ખાતે બાંધકામની પરમિશન પણ આપવામાં આવેલ હોય તો પણ તે ગેરકાયદેસર હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું. આજરોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે ચોબારી ગામમાં, અને ગામના માલધારીઓ બધા સાથે રહીને કે ચોબારીમાં જે ગોચરની જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું, ટ્રસ્ટ સંસ્થા કે મંડળીને જે ફાળવવામાં આવી છે એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે કે ગામમાં કદાચ સ્કૂલ ન હોય તો 5-10 કિલોમીટર જઈને બાળકોને બીજા વેનમાં ટ્રાવેલિંગ કરીને તમે મોકલી શકો છો, પણ ગામમાં ગૌચર ન હોય તો માલધારીઓ પોતાના માલઢોર ચરાવવા ક્યાં જાય? એટલે ગૌચર પર જે દબાણ સંસ્થા ટ્રસ્ટ મંડળીને જે આપવામાં આવ્યું છે એનો વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે. જે ટ્રસ્ટ સંસ્થા કે મંડળીને આપ્યું હોય અમને એને સામે કોઈ વાંધો નથી. હજારો વીઘા સરકારની પડતર જમીન પડેલી છે, એમાં સરકારી ટ્રસ્ટ મંડળીને આપે. અમારું ગોચર છે જે અડધું ખરાબો છે, અડધામાં તળાવ છે, પાણી ભરેલું હોય છે 4 મહિના, તો અમારા માલઢોર જે માલધારી ઉપર રોજીરોટી છે ગામ લોકોની, તો આ લોકો જે માલઢોર ચરાવવા ક્યાં જાય? એટલે અમારી એવી વિનંતી છે અને આવેદને આપ્યું છે, અને સરકાર પણ આ વસ્તુની નોંધ લે. અત્યારે જે હાયલું છે કે ગોચર પર દબાણ હટાવો અને માલઢોરને બચાવો, અને આ લોકોની તો રોજીરોટી જ એના ઉપર છે. તો ગામ લોકોએ બધાએ અમે મળીને સાહેબને આવેદનપત્ર આપ્યું છે, અને સાહેબ પણ આ વિશે નોંધ લે અને ગૌચર બચાવો એ અભિયાનમાં અમારા સાથે રહીએ. કે અમે જે મૂંગા માલઢોરનું જે હકનું છે એ જમીન એ ટ્રસ્ટને કે સંસ્થાને ફાળવી ન શકે. ફાળવવી હોય તો એને જે પડતર જમીન પડી હોય એ આપે. અમારા ગામની ગોચરની જમીન ઉપર અન્ય કોઈ ખોટ કામગીરી બાંધકામ જેવી દેખાવામાં આવી છે, એટલે એના માટે અમે કલેક્ટર પાસે રજૂઆત કરવા માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. અને અમારા ગામના ઢોર જો આવી રીતે રસ્તામાં કે ઓલામાં કોઈ પણ ગૌચરમાં વહી જાય અમારું, તો અમારે ઢોર લઈને અમારે ક્યાં જવું? અમારે ઢોરને ક્યાં રાખવા? તેના માટે અમે આવેદનપત્ર આપવામાં આવે કલેક્ટર સાહેબને. હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે, અને જો ગણપતિ પંડાલમાં કોઈ સમયે આગ લાગે અથવા તો કોઈ ફાયરને લઈને દુર્ઘટના સર્જાય તો કઈ રીતે આગળ વધવું જોઈએ, તે માટે કઈ તકેદારી રાખવી જોઈએ, આ સમગ્ર બાબતને લઈને જૂનાગઢ મહાનગરપાલિકાના સેફટી ઓફિસર દીપક જાનીએ માહિતી આપી હતી. પંડાલ પર સલામતીને ધ્યાને રાખીને પૂજા વિધિની વસ્તુઓ વ્યવસ્થિત મૂકવી, સળગી ઉઠે તેવી વસ્તુઓ પંડાલમાં ન રાખવા અપીલ કરવામાં આવી હતી. અગ્નિશામક તરીકે પંડાલની આજુબાજુ 100 થી 200 લીટરના પાણીના 2 બેરલ, રેતીની 4 બાલટી, આ સાથે ફાયરના સાધનો, CO2 અને ABC રાખવા સલાહ આપવામાં આવી હતી. ભાદરવો મહિનો ગણેશ ઉત્સવનો મહિનો ગણાય છે, અડધો મહિનો. જુદી જુદી જગ્યાએ સંવત્સરીના તહેવારને અનુલક્ષીને, ગણેશ ચતુર્થીના તહેવારને અનુલક્ષીને બધી જગ્યાએ ગણપતિજીના પંડાલ થયેલા છે, ગણપતિજી ઉત્સવ ચાલુ છે. તેના માટે ખાસ પંડાલ ઉપર તકેદારી રાખવી જોઈએ સલામતી માટે લોકોની, અને લોકોએ પૂજા સામગ્રી માટે, ગણપતિજી માટે જે કોઈ સામાન મૂક્યો હોય એની તકેદારી માટે તેની જે સલામતી રાખવી જોઈએ તે પણ બહુ મહત્વની છે. જનરલી બધી જગ્યાએ પંડાલ ખુલ્લા હોય છે, પરંતુ જે જગ્યાએ પંડાલ ખુલ્લા નથી હોતા ત્યાં તો વિશેષ કાળજી રાખવી જોઈએ. તો એના માટે ખાસ તકેદારી રાખવા જેવી બાબતોમાં હું એવું ચોક્કસ કહી શકું કે જે કોઈ પંડાલ હોય તેની હાઈટ 5 મીટરથી ઊંચી રાખવી, જેથી કરીને હવા ઉજાસ પૂરતા પ્રમાણમાં રહે. ચારે બાજુથી પંડાલને ખુલ્લા રાખવા જોઈએ. પંડાલની અંદર પૂજા સામગ્રી સિવાયની કોઈ પણ સળગી શકે તેવી વસ્તુઓ ના રાખવી જોઈએ. તમામ જે પંડાલો છે તેમાં ફાયર ફાઇટિંગને રિલેટેડ, એટલે કે અગ્નિ આગ લાગે તો તેને ઠારવા માટેની પાણીના 2 બેરલ 200-200 લીટરના રાખવા જોઈએ. રેતીની 4-4 બાલદી રાખવી જોઈએ, અને ફાયર એક્સટિંગ્યુશર CO2 અને ABC ની 5-5 kgની 4.5 kgની બોટલ પણ રાખવી જોઈએ. પંડાલ સુધી ફાયર ફાઈટર જઈ શકે તે માટેનો એપ્રોચ રાખવો જોઈએ. પંડાલની ચારે બાજુ ફાયર ફાઈટર જઈ શકે તે પ્રમાણેની પૂરતી સ્પેસ માર્જિન રાખવું જોઈએ. પંડાલમાં જે કોઈ ઇલેક્ટ્રિકના વાયરિંગ જે ટેમ્પરરી બેઝ પર કરેલા હોય છે
તે માન્ય ઇલેક્ટ્રિશિયન પાસે કરાવવું, લાયસન્સ હોલ્ડર એન્જિનિયર પાસે ચેક કરાવવું અને PGVCL પાસે એ તમામ વસ્તુને ચેક કરાવી અને કન્સીલ્ડ પાઇપિંગ કરીને જ કરવું. ખુલ્લા વાયરોમાં એ કરવું હિતાવહ નથી. આ ઉપરાંત વરસાદની પણ સિઝન સાથે સાથે ચાલુ છે, એટલે વાયરો ક્યાંય નીચે લીકેજ થયેલા હોય અને જમીનને કોઈ સ્પર્શ થતા હોય તેવી રીતે ન રાખવા જોઈએ, જેથી કરીને ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના પણ બનાવો ન બની શકે. પંડાલની અંદર લોખંડનું જે ફ્રેમિંગ કરેલું હોય છે, બેઝ તાડપત્રી કે પંડાલને જે ઓઢણી છે એ ઢાંકવા માટે જે કોઈ ફ્રેમ સ્ટ્રક્ચર કર્યું છે એ લાકડાનું કર્યું હોય તો એ સળગી જવાનો સંભવ છે, અને લોખંડનું કર્યું હોય તો તેમાં શોર્ટ સર્કિટ થવા સંભવ છે. એટલે બંને કિસ્સામાં જે પંડાલનો સાધન સામગ્રી છે બનાવવા માટેની તે ફાયર પ્રૂફ અને ઇલેક્ટ્રિક શોર્ટ પ્રૂફ રાખવામાં આવે તે પણ હિતાવહ છે. પંડાલની અંદર આવવા અને જવાની વ્યવસ્થા અલગ અલગ થાય તો ભાગદોડ થવાના કિસ્સામાં અલગ એપ્રોચ મળી રહે અને કોઈ જાનહાની કે સ્ટેમ્પિંગ થવાની કોઈ શક્યતા ના રહે. આ સિવાય પંડાલની અંદરના જે એપ્રોચ છે ત્યાંથી કોઈ વાયર ક્રોસ ન થાય ચાલવાના પથ ઉપર, તે પણ ખાસ તકેદારી રાખવી જોઈએ. ઇલેક્ટ્રિક વાયર છે એ ક્યાંય છૂટા છવાયા નહીં રાખતા પંડાલની ફ્રેમની સપોર્ટ સાથે કન્સીલ્ડ વાયર રહે એ પણ જરૂરી છે. પંડાલમાં શોર્ટ સર્કિટના કિસ્સામાં LCB EMCB સ્વિચ રાખવી પણ હિતાવહ છે. આ સિવાય દરેક પંડાલમાં ફાયર બ્રિગેડના ઇમરજન્સી નંબર મોટા અક્ષરે દેખાય તે રીતે રાખવા જોઈએ. એક્ઝિટ એન્ટ્રીના સાઇનબોર્ડ રાખવા જોઈએ, ઇમરજન્સી એક્ઝિટના સાઇનબોર્ડ પણ રાખવા જોઈએ. એ પ્રમાણેના વોલેન્ટિયર્સ સ્વયંસેવકો પણ તૈયાર કરવા જોઈએ. અને પંડાલમાં દીવા બત્તી ધૂપ જે થતું હોય તેની ફરતે કાચનું બોક્સ રાખવું એ ખૂબ જ જરૂરી છે, જેથી કરીને એનાથી ખાડા પણ કોઈ બીજી જગ્યાએ કાપડમાં કે પંડાલના કોઈ મટીરિયલમાં ના જાય એના માટે તકેદારી રાખવી જોઈએ. પંડાલની અંદર ઘી તેલનો જે કોઈ સ્ટોરેજ હોય દીવાબત્તી ધૂપબત્તી માટે તે પણ સલામત રીતે રહે અને તેમાં પણ આગ ન પ્રસરે તેની પણ તકેદારી રાખવી. બાટવા લૂંટ કેસમાં યાજ્ઞિક મોહિત જોશી અને ધનરાજને 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અમદાવાદની કલા ગોલ્ડ નામની જ્વેલર પેઢીના સેલ્સમેન યાજ્ઞિક જોશી અને ધનરાજ ભાંડાગેને બાટવા નજીક ₹1 કરોડ 15 લાખના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટી લેવાની ઘટનાનો પોલીસે ભેદ ઉકેલી ફરિયાદી તેના ભાઈ સહિત 3ની ધરપકડ કરીને ત્રણેયને રિમાન્ડ ઉપર મેળવેલ છે. એસપી હર્ષદ મહેતા સતત માર્ગદર્શનથી કેશોદના ડીવાયએસપી BC ઠક્કર, માંગરોળના DV કોડિયાતર, જૂનાગઢના ડીવાયએસપી તેજ ધાંધલિયા, ક્રાઇમ બ્રાન્ચના PI JJ પટેલ, SOG FSL ના ભાવિનભાઈ સોનારા, અલ્પેશ સરિયા, માનસી ટિલવા તથા ડોગ 5 PI 11 PSI સહિતની 8 ટીમના 150 પોલીસના કાફલાએ રાત દિવસ ઉજાગરા કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ઘટના સ્થળ નજીક જ બાટવા પોલીસ સ્ટેશન સામે આવેલ આહિર સમાજની વાડી ખાતે ધામા નાખ્યા હતા. LCBના PI જતીન J પટેલ સહિતની ટીમે આંખનો મટકું માર્યા વગર તપાસ કરી અને અમદાવાદ પહોંચીને લૂંટના બનાવનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. ફરિયાદી યાજ્ઞિકના ભાઈ મોહિત જોશીની મુદ્દામાલ સાથે અટકાયત કરીને જૂનાગઢ લાવી ઘટનાનું દૂધનું દૂધ અને પાણીનું પાણી કર્યું હતું. આ બંનેની સાથે સેલ્સમેન ધનરાજ પણ લૂંટના બનાવમાં સામેલ હોય તેને પણ ધરપકડ કરીને ત્રિપુટીને સોમવારે 12 દિવસના રિમાન્ડની માંગણી કરતા LCBએ કોર્ટમાં રજૂ કર્યા હતા. અદાલતે 6 દિવસના રિમાન્ડ મંજૂર કરતા લૂંટના બનાવમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ સહિતના મુદ્દે ત્રણેય આરોપીઓની કડક પૂછપરછ અને તપાસ હાથ ધરી છે. વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને 60 વર્ષ પૂર્ણ થતા ઉપલેટામાં હિન્દુ સંમેલન યોજાયું હતું. હિન્દુ સંમેલનના મુખ્ય વક્તા તરીકે દહેરાદૂનથી આવેલા ગૌતમ ખટ્ટર રહ્યા હતા. તેમજ BAPS સ્વામિનારાયણ મંદિરના કલ્યાણ મૂર્તિદાસ સ્વામી, બડા બજરંગ રામ મંદિરના મહંત કિશનદાસજી મહારાજ, જડેશ્વર મહાદેવ આશ્રમના
મહંત રાજીવપુરી બાપુ, સાંઢળાના ટીંબા આશ્રમના મહંત શ્રી માધવદાસજી બાપુ, શ્રી મા કાળી માતાજી મંદિરના આશ્રમના મહંત શ્રી સુરેશગીરી બાપુ સહિતના પૂજ્ય સંતોએ મંચ પર વિરાજિત થઈને હિન્દુ સંમેલનની શોભા સાથે લોકોનો ઉત્સાહ પણ વધાર્યો હતો. સંમેલનના મુખ્ય વક્તા ગૌતમ ખટ્ટરને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. વિશ્વ હિન્દુ પરિષદના મુખ્ય પ્રમુખ ધર્મેન્દ્રભાઈ રાજાણી, મંત્રી પ્રફુલ્લ જાની, સંયોજક મનીષભાઈ સોલંકી સહિતનાઓ પણ જોડાયા હતા. प्लेटा में विश्व हिंदू परिषद के 60 वर्ष पूर्ण होने पर हम सब ने हिंदुओं ने एक सम्मेलन आयोजित किया और यहाँ पर एक संकल्प लिया कि हम सब हिंदू अपने समाज में दस्तक दे रही विकृति को स्वीकृति नहीं देंगे और आई हुई सभी विकृतियों का जो प्रक्षेपण है उसको परिष्कृत करेंगे, उसको बाहर निकालेंगे. हिंदू समाज एक होगा, जातिवाद छोड़ेगा और सब लोग मिलकर के सभी जातियों के विभेदों को समाप्त करके एक ओम ध्वज के नीचे आएंगे. ये इस कार्यक्रम का मूल मंत्र है और हम व्यवहार और व्यापार केवल मानवतावादी हिंदू लोगों से ही रखेंगे. जो राक्षसी प्रवृत्ति के लोग हैं, जो आसुरी प्रवृत्ति के लोग हैं, ना तो हिंदू समाज उनके साथ कोई व्यापार करेगा, ना ही उनके साथ कोई व्यवहार करेगा. आज इस कार्यक्रम का यही मूल मंत्र था. साथ ही हिंदू समाज के सभी नौजवान भगवत गीता को पढ़ेंगे, सभी माता पिता स्वयं भी पढ़ेंगे, अपने बच्चों को भी पढ़ाएंगे, ऐसा संकल्प भी लिया. और विशेष रूप से माताएं बहनें, जो यहाँ की सबसे बड़ी समस्या है, गठड़ियाँ ले करके सामान जो आयातित होता है वो लेने जाती हैं विधर्मी लोगों से, उस पर भी रोक लगाने के लिए उनसे आग्रह किया है. अब मेरी आशा है कि माएँ इस बात को समझेंगी और इस नियम का अनुपालन भी करेंगी. ધોરાજીમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તાજેતરમાં જ જેતપુર હિન્દુ સિંધી સમાજની દીકરીને વિધર્મી યુવક બગાડી ગયો હતો. આ બનાવને પણ ઘણા દિવસો વીતી જવા છતાં પણ દીકરીનો આજ દિન સુધી કોઈ અતોપતો ન હતો. લવ જેહાદ અને લજાવી ફોસલાવીને બગાડી ગયો હોવાની ફરિયાદ જેતપુર પોલીસ સ્ટેશને નોંધવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાનમાં ધોરાજી સિંધી સમાજના લોકોએ મામલતદારને આવેદનપત્ર પાઠવીને વિધર્મીને કડક સજા આપવા રજૂઆત કરી હતી. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. $9070